ડીસા ડીએનપી કોલેજમાં મંગળવારના રોજ દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરાયું હતું। કાર્યક્રમનું સંચાલન સાંસ્કૃતિક વિભાગના કન્વીનર ડોક્ટર સુનીતાબેન ઠક્કર અને એનએસએસના પ્રોગ્રામ ઓફિસર મિત્તલ વેકરિયા દ્વારા કરાયું હતું। સ્પર્ધામાં 23 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો। વિવિધ દેશભક્તિ ગીતોની રજૂઆત સાથે વિદ્યાર્થીઓએ સ્વતંત્ર સંગ્રામ અને રાષ્ટ્રપ્રેમને સંગીતમાં ઉતારી શ્રોતાઓનું મન જીતી લીધું હતું। વિશેષ વાત કરીએ તો મેમણ બિલાલ ખાને પોતાના અવાજથી સૌનું દિલ જીતી લીધું હતું। ત્યારે વિદ્યાર્થીઓમાં રહેલી છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરતો આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો। આમ દેશ માટેની પ્રેમની લાગણી માત્ર શબ્દોમાં નહીં પરંતુ ગીતોમાં પણ દેખાઈ શકે છે અને ડીસા કોલેજના વિદ્યાર્થીઓએ તે સાબિત પણ કર્યું છે કે આવા કાર્યક્રમો યુવા પેઢીને રાષ્ટ્ર માટે ઊંડા ભાવ સાથે જોડતા હોય છે। ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં સાંસ્કૃતિક વિભાગ તેમજ રાષ્ટ્રીય સેવા યોજનાના સંયુક્ત ઉપક્રમે 15મી ઓગસ્ટ અનુસંધાને દેશભક્તિ ગીત સ્પર્ધા યોજવામાં આવી હતી। આ સ્પર્ધા વિદ્યાર્થીઓમાં દેશ ગૌરવ તેમજ રાષ્ટ્રધ્વજ પ્રેમ વિકસે તે હેતુથી યોજવામાં આવી હતી, જેની અંદર મોટાભાગના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા હતા। ચિરાગ શ્રી માળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।